આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 48। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ચરોત્તર પ્રદેશની રસાળ ધરા તેમજ ફળદ્રુપ વૃક્ષોની બહુ પ્રકારે પ્રશંસા કરતા શ્રી હરિ પાંચમે દિવસે મધ્યાહન સમયે પીપળાવ ગામ પધાર્યા। હે રાજન, તે ગામવાસીઓએ ફળ પુષ્પાદિક બહુ પ્રકારના ઉપહારોથી આદરપૂર્વક શ્રી હરિનું પૂજન કર્યું ને મધુર વચનોથી એ મનુષ્ય ઉપર અનુગ્રહ કરતા શ્રી હરિ સર્વને આનંદ ઉપજાવતા થકા દશમીની તિથિએ સાયંકાળે વડતાલ ધામ પધાર્યા। ત્યારે સર્વે મનુષ્યો પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને પ્રભુ શ્રી હરિની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તેવામાં ભગવાન શ્રી હરિના આગમનની વાત સાંભળતા તે જ ક્ષણે આદરથી સન્મુખ ગયા। જેમ પ્રાણના આગમનથી શરીરના અવયવોમાં ચેતના પ્રગટે, તેમ શ્રી હરિના આગમનથી હર્ષ ઘેલા બનેલા લાખો મનુષ્યો શ્રી પ્રભુની સન્મુખ ગયા। વડતાલ દેશના નિવાસી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે અનેક નર નારીઓએ શ્રી હરિના આગમનના સમાચાર સાંભળ્યા। તે શ્રી હરિના દર્શનનો અલભ્ય લાભ લેવા માટે તેઓ ભાવ વિભોર બનીને તેઓની સન્મુખ જવા માટે ઊભા થયા। વ્રતપુર નિવાસી સર્વે નારીઓના ચિત્ત પણ પ્રેમ પુલકિત થયા ને એમના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા। તેમજ શ્રી હરિની સન્મુખ જવાની ઉતાવળમાં અવળા સવળા વસ્ત્રો ને આભૂષણો પરિધાન થઈ ગયા। તે ઉતાવળને લીધે આભૂષણોને પણ અસ્થાને ધારણ કરતી તેમજ જે હાથમાં આવ્યું તે વસ્ત્ર ધારણ કરતી નારીઓ શ્રી હરિના દર્શનની ઉત્કંઠાથી એ જ ક્ષણે પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા। કોઈ સ્ત્રી ઘરની સાફ સૂફી કરી રહી હતી, કોઈ સ્ત્રી ઘરમાં છાણથી લીંપન કરતી હતી, કોઈ સ્ત્રી સ્નાન કરી રહી હતી, કોઈ સ્ત્રી રસોઈ તૈયાર કરી રહી હતી, કોઈ સ્ત્રી ગાય દોતી હતી, કોઈ સ્ત્રી પુત્રને સ્તનપાન કરાવી રહી હતી, કોઈ સ્ત્રી શ્રી હરિનું ધ્યાન કરી રહી હતી। તે સર્વેનો ત્યાગ કરીને બહાર નીકળી। કોઈ સ્ત્રી માનસ ઉપચારથી શ્રી હરિના ચરણનું પૂજન કરી રહી હતી, તેનો ત્યાગ કરીને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન કરવા માટે બહાર નીકળી। કોઈ સ્ત્રીઓ સમાધિ દશામાં શ્રી હરિના દર્શન કરી રહી હતી। તે જ ક્ષણે શ્રી હરિને અદૃશ્ય થયેલા જાણી વિભ્રાંત બનેલી એ નારીઓ ઊભી થઈને ઉન્મત્તની પેઠે ઘરમાંથી બહાર નીકળી। એ સમયે પુરના નિવાસીજનો પોતપોતાની સ્ત્રીઓને સાથે લઈ પ્રેમથી શ્રી હરિના નામનો ઉચ્ચ સ્વરે જયઘોષ કરતા તેમજ વાજિંત્રો વગાડીને સંકીર્તન કરતા શ્રી હરિની સન્મુખ ગયા। સર્વે નર નારીઓ ઉતાવળી ગતિએ ચાલતા હતા, છતાંને શ્રી હરિના સાનિધ્યમાં વાગતા વાજિંત્રોના નાદને સાંભળીને તેઓને દર્શનની ઉત્કંઠા વૃદ્ધિ પામી અને તુરંત જ પ્રત્યક્ષ પ્રભુને મળવા માટે સહુ દોટ મૂકવા લાગ્યા। આમ દોડી રહેલા પૂર્વવાસી જનોએ પ્રથમ શ્રી હરિની આગળ આવજા કરી રહેલા હજારો સાધુઓના દર્શન કર્યા ને તેઓને પ્રણામ કર્યા। ત્યારબાદ શ્રી હરિના દર્શન કરવા લાગ્યા। સૌ પ્રથમ દોડીને આવેલા પૂરજનો શ્રી હરિના દર્શન કરવા લાગ્યા ને વંદન કરવા લાગ્યા। ભગવાન શ્રી હરિ માણકી પર બિરાજમાન થયા હતા, હાથમાં સુંદર લગામ ધારણ કરી હતી, મંદ હાસ્યથી મુખ કમળ તેમજ
નેત્રકમળ શોભી રહ્યા હતા. તે માર્ગમાં મનુષ્યોએ ચંદન, પુષ્પ તેમજ હારથી પૂજા કરી હતી. શ્રી હરિનું સ્વરૂપ ભક્તજનોને મનોહર લાગતું હતું. શ્રી હરિએ ચળકતા શ્વેત વસ્ત્રથી કટી પ્રદેશનો અગ્રભાગ દ્રઢ રીતે બાંધ્યો હતો ને કૃપા કટાક્ષથી ભક્તજનોને નિહાળી રહ્યા હતા. પોતાની સન્મુખ ચારેય તરફથી દોડી રહેલા મનુષ્યોને નિહાળીને આશ્ચર્ય ગરકાવ થઈ ઉચ્ચ સ્વરે હાસ્ય કરી રહ્યા હતા. સન્મુખ આવતા ભક્તજનોના સમુદાયને ડાબા હાથથી અભયદાન આપી રહ્યા હતા અને અશ્વારોના વૃંદમાં શોભી રહ્યા હતા. વડતાલ નિવાસી કુબેરજીત વગેરે આગેવાન ભક્તજનો તુરંત જ શ્રી હરિની સમીપે આવ્યા. શ્રી હરિના દર્શનથી ઉદ્ભવેલા આનંદથી તેમના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા ને પ્રેમથી દંડની પેઠે શ્રી હરિને પ્રણામ કરવા લાગ્યા. એ સમયે મનમાં શ્રી હરિના દર્શનની ઉત્કંઠા ધરાવતા હજારો સ્ત્રીઓના સમુદાયો પણ શ્રી હરિના દર્શન થતા જ હર્ષ ઘેલા બન્યા ને તત્કાળ પોતાના મસ્તક ધરતી પર નમાવીને પ્રણામ કરવા લાગ્યા. એ સ્ત્રીઓને પોતાના આત્મા કરતા પણ કમલ નયન શ્રી હરિમાં અધિક પ્રીતિ હતી. તેથી તેમના દર્શન થતા જ તત્કાળ અતિશય હર્ષ પામીને નેત્રવૃત્તિથી શ્રી હરિના સ્વરૂપને પોતાના હૃદય કમળમાં ધારણ કર્યું ને મનથી આલિંગન કર્યું. તેમજ ગાત્રો રોમાંચિત અને ગદગદ થયા. શ્રી હરિની સન્મુખ આવેલા દેશાંતર નિવાસી ભક્તજનો જય સ્વામિનારાયણ આ પ્રમાણે હર્ષપૂર્વક બોલીને શ્રી હરિની સાથે પધારેલા મનુષ્યોને વેટવા લાગ્યા. શ્રી હરિની સન્મુખ આવેલા દેશાંતર નિવાસી સ્ત્રીઓ પણ પશ્ચિમ દેશથી શ્રી હરિની સાથે પધારેલા રમા, જયા વગેરે સ્ત્રીઓના દર્શન કરીને તેમને વેટવા માટે દોડાદોડી કરવા લાગી. તે અતિશય હર્ષ ઘેલી બનેલી નારીઓ જય સ્વામિનારાયણ એ પ્રમાણે કહીને ઉત્સુકતાથી એકબીજાને આલિંગન કરવા લાગી. દેશાંતરથી આવીને વડતાલ ક્ષેત્રમાં કુંજ, લતા વગેરેથી આચ્છાદિત સ્થળોમાં નિવાસ કરતા હજારો ભગવદ્ ભક્તો અને સંત વૃંદો પણ શ્રી હરિની સન્મુખ દોડી આવ્યા. વળી આકાશમાં ગતિ કરતા શ્વેત રાજમરાલ હંસો જેમ સરોવર પ્રત્યે ગતિ કરે તેમ પરમહંસોના વૃંદો દૂરથી જ શ્રી હરિના દર્શન કરતાની સાથે જ તત્કાળ દોડવા લાગ્યા. શ્રી હરિની સમીપે આવીને સંતો દંડની પેઠે શ્રી હરિના ચરણોમાં નમસ્કાર કરીને ઊભા રહ્યા. સંતોના દર્શન કરતા મનુષ્યો પણ તેમની સમીપે આવીને દંડવત પ્રણામ કરવા લાગ્યા અને દર્શનાર્થે પધારેલા સંતોને જય સ્વામિનારાયણ કહીને સર્વ હરિભક્તજનો શ્રી હરિને પ્રાણપ્રિય સંતોના આનંદપૂર્વક દર્શન કરવા લાગ્યા. હે રાજન, પોતાની સન્મુખ આવીને પ્રણામ કરતા સમગ્ર ભક્તજનોને સંતોષ ઉપજાવતા એવા ભગવાન શ્રી હરિ પણ તેઓનું યથાયોગ્ય સન્માન કરવા લાગ્યા. કોઈને હાથના સ્પર્શથી, કોઈની સાથે વાર્તાલાપથી, કોઈને અભયદાનથી, કોઈને મંદ મંદ હાસ્યયુક્ત દ્રષ્ટિથી શ્રી હરિએ નર નારીઓની સંભાવના કરી. તેમજ જય ઘોષના ધ્વનિથી સ્તુતિ કરતા ભક્તજનોની સાથે શ્રી હરિએ પુરમાં પ્રવેશ કર્યો. એ સમયે રત્ન જડેલા દંડથી શોભતું ચામર હાથમાં ગ્રહણ કરીને કુબેરજીત તેમજ જોબનપગી શ્રી હરિ પાસે ઊભા રહ્યા ને ચામર ઢોળવા લાગ્યા. એ સમયે હજારો દીવડાઓ તેમજ ચંદ્રમાની કાંતિથી સર્વ દિશાઓમાં રહેલો અંધકાર લીન થયો. એ સમયે હજારો શંખ, ભેરી, મૃદંગ,
ઝાંઝ, કાંસા, ડમડમ વગેરે વાદ્યોના મહાધ્વનિ થવા લાગ્યા. વાદ્યોના મહાધ્વનિથી કોઈના શબ્દો પણ સાંભળી શકતા ન હતા. તેથી તેઓ એકબીજાએ બોલેલા શબ્દના અર્થને સમજવા માટે હાથની સંજ્ઞા કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ સ્થાવર જીવોનો પણ ઉદ્ધાર કરવા માટે વડતાલથી બહારના ભાગમાં આંબાના વનમાં પોતાનો નિવાસ કર્યો. વિશાળ જન સમુદાયથી ઘેરાયેલા ભગવાન શ્રી હરિ ધીરે ધીરે નગરથી ઉત્તર દિશા તરફ આવેલા સર્વલોક મનોહર ઉત્તમ સ્થાનમાં પધાર્યા. તે સ્થળમાં પધારેલા શ્રી હરિ જ્યાં માણકી ઘોડી પરથી નીચે ઉતરવા જાય છે તેવામાં તો બાજુમાં ઊભેલા રતનજીએ પોતાના હાથનું કાંડું આગળ અર્પણ કર્યું. પરંતુ રતનજી ભક્ત પોતાનું કાંડું આગળ કરે કે ન કરે તેવામાં તો પ્રભુ શ્રી હરિ નીચે ઉતરીને ધરતી પર ઊભા રહી ગયા. ભગવાન શ્રી હરિ મનુષ્યોને પોતાનું દર્શન થાય એથી 4 પાયાથી શોભાયમાન ઊંચા સિંહાસન પર બિરાજમાન થયા. ત્યારબાદ શ્રી હરિએ પોતાની સાથે આવેલા ભક્તજનોને યથાયોગ્ય નિવાસ સ્થાન અપાવ્યા ને સ્વયં પોતે આસન પર બિરાજમાન થયા. પછી સિંહાસન પર થોડી વાર વિશ્રાંતિ સ્વીકારીને શ્રી હરિએ જળપાન કર્યું અને દેશ દેશાંતરના સર્વ ભક્તજનોને ચારેય બાજુ નિહાળવા લાગ્યા. એ જનોના મધ્યે બહુધા પોતાના ભક્તજનો હતા. કેટલાક કૌતુક જોનારા હતા. કેટલાક જનો શ્રી હરિની સમીપમાં પોતાના સંબંધી જનો કાયમને માટે રહી ન જાય તેને અર્થે ભય પામતા ત્યાં આવ્યા હતા. કેટલાક તો પોતાના બંધુ વર્ગને ત્યાંથી લઈ જવા આવ્યા હતા. ભગવાન શ્રી હરિ જે દિશા કે વિદિશા તરફ નજર કરતા ત્યાં સર્વત્ર પોતાની મૂર્તિમાં નેત્રવૃત્તિને સ્થિર કરીને ઉપસ્થિત થયેલા ભક્તજનોને જ નિહાળવા લાગ્યા. જેટલા મનુષ્યો શ્રી હરિની આગળના ભાગમાં હતા તેટલા જ પાછળના ભાગમાં હતા તેમજ તેટલા જ બંને બાજુએ હતા. ત્યારે શ્રી હરિ એ સર્વે જનોને નિહાળવા લાગ્યા. કિલ્લામાં, ક્ષેત્રમાં, સરોવરને કિનારે, કૂવા કાંઠે, ગાડાઓ પર, દરેક વૃક્ષની ડાળો પર તેમજ નગરમાં છજા ઉપર બેઠેલા મનુષ્યોને શ્રી હરિ નિહાળવા લાગ્યા. આ પ્રકારે સર્વત્ર નજર કરતા શ્રી હરિ પોતાના આસન પરથી ઊભા થયા ને દિશા વિદિશાઓમાં મનુષ્યોને નિહાળતા અતિશય હાસ્ય કરવા લાગ્યા. હે રાજન, હજારો મનુષ્યોને નિહાળીને આશ્ચર્યમાં ગરકાવ થયેલા શ્રી હરિ અહોહો આ પ્રમાણે બોલતા બોલતા મંદમંદ હાસ્યથી પોતાનું મસ્તક હલાવવા લાગ્યા. ત્યારબાદ શ્રી હરિએ પોતાની બંને ભુજાઓ ઊંચી કરીને બેસાડવાની હસ્ત મુદ્રાથી પોતાની ચારે બાજુએ ઊભા રહેલા મનુષ્યોને નીચે બેસાડ્યા. શ્રી હરિના આદેશનું તત્કાળ પાલન કરતા તેમજ શ્રી હરિમાં મનની વૃત્તિ સ્થિર કરતા લાખો મનુષ્યો તેમના હાથની સંજ્ઞાથી બોધ પામીને તત્કાળ નીચે બેસી ગયા. નીચે બેઠેલા સર્વજનોને ભગવાન શ્રી હરિએ ફરીથી તાલી બજાવીને મૌન મુદ્રાના સૂચનથી મૌન ધારણ કરવાનો આદેશ કર્યો. પછી શ્રી હરિના આદેશથી સર્વજનોએ મૌન ધારણ કર્યું. એટલે ભગવાન શ્રી હરિએ સર્વેને કુશળ સમાચાર પૂછ્યા. પ્રત્યેક દેશના અગ્રેસર 2 કે 3 ભક્તોને પોતાની સમીપ બોલાવ્યા ને સમાચાર પૂછવા લાગ્યા. ત્યારબાદ ચોર ચકાર પ્રવેશ કરી ન જાય એથી પોતપોતાના નિવાસ સ્થાનમાં અજાણી વ્યક્તિને બહાર કાઢવી. આ પ્રકારે શ્રી હરિએ તેઓને શિક્ષા આપી. પછી શ્રી હરિના આદેશને મસ્તકે ધારણ કરીને સર્વે ભક્તો પોતપોતાના જીવનને મહાભાગ્યવાન સમજવા લાગ્યા.
ને શ્રી હરિને પ્રણામ કરીને પોતાના નિવાસ સ્થાને ગયા. પોતાના નિવાસ સ્થાને આવેલા મનુષ્યો એ સ્થાનના રક્ષણ માટે એક મનુષ્યને બેસાડીને ફરીથી દર્શનની ઉત્કંઠાથી શ્રી હરિની સમીપે આવ્યા. ને જ્યાં સુધી શ્રી હરિના દર્શન થયા ત્યાં સુધી તેમની આગળ જ બેસી રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલમાં પુષ્પદોલોત્સવ પ્રસંગે પરિવારે સહિત શ્રી હરિના દર્શને પધારેલા ભક્તજનોના આનંદનું નિરૂપણ કર્યું ને નામે 48મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.